ગાઈસ ફાઇનલી આપણે આઈટી આવી ગયા છે. તો એમ ના પૂછતા કે કોપા એટલે શું. કોપા એટલે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ. તો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આગળ બતાવીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 5 વાગ્યા છે. તો આજે આપણે ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો છે. તો આજે આપણે જશું હાલોદથી સાવલી આઈટી. કઈ રીતે જવાનું છે એ વ્લોગમાં બતાવું. આઈટીઆ જતાં પહેલાં આપણે તૈયાર થવું પડશે. એના માટે બ્રશ કરી લો, નાહી લો, પછી આગલો વ્લોગ કન્ટિન્યુ કરીએ. નાહીને તૈયાર થઈને ચા નાસ્તો કરીને હવે ઘરેથી આઈટીઆઈ જવા માટે નીકળું છું. હમણાં ચાલતું અમારે રિંકી જવાનું છે. ત્યાં બસ સ્ટોપ છે. એક ભાઈબંધ આવ્યો છે, હિંમત, એની જોડે જવાનું છે. રોજ આઈટીઆઈ અમે રિંકી ચાલતા જ જઈએ છીએ, કેમ કે બાઇક પપ્પા જોબ પર લઈ જાય છે અને બસ સ્ટોપ રિંકી છે, એટલે અહીંયાથી રિંકી નજીક પડે. તો અમે ચાલતા જઈએ છીએ બંને ભાઈબંધ. અને હવે આગલો બ્લોગ કન્ટિન્યુ કરીએ રિંકી જઈને. તો ગાઈસ, મેં વાત કરી હતી હિંમતની, એ આવી રહ્યો. હાય ગાઈસ. તો અમે બસ સ્ટેશન જતા પણ અહીંયાથી અમારે રિંકી નજીક પડે છે, એટલે અમે ચાલતા રિંકી જઈએ છીએ. તો રિંકી જઈને મળીએ. હો બસની રાહ જોઈએ છે. એક મિત્ર મળ્યા છે, ભાવિન, જે આમની જોડે ઊભો છે. હાઈ કર દે. અત્યારે અમારે 7 વાગ્યાની બસમાં જવાનું છે. એક બસ 7 વાગે આવે છે, બીજી બસ 7:10 છે. થોડીક વારમાં અમે આઈટીઆઈ પહોંચી જઈશું. ચાલતા જઈએ છીએ. અને આઈટીઆઈની આસપાસ આપણે બધું જ છે, જેમ કે કેજી આઈટીઆઈ, પછી કોલેજ છે, પછી ડિપ્લોમા છે, પછી મામલતદાર કચેરી છે. બધું જ એક જ સ્થળ પર, એક જ જગ્યા પર છે. તો
તમારે કોઈ દિવસ આવવું હોય તો એક દાડ મુલાકાત લેજો ખરા. તો ગાઈસ ફાઇનલી આપણે આઈટી આવી ગયા છે. તો તમે જેમ જોયું આગળ તેમ હું આઈટીઆઈ આવ્યો છું એનું કારણ ફક્ત એક જ છે કે હું અહીંયા સ્ટડી કરું છું કોપા ક્લાસમાં. હવે એમ ના પૂછતા કે કોપા એટલે શું. કોપા એટલે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ. તો એ કમ્પ્યુટર કોર્સ શીખું છું બસ, તેથી જ આઈટીઆઈ આવવાનું મારે થાય છે. તો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આગળ બતાવીએ. ઉપર થિયરી રૂમ હતો, આ પ્રેક્ટિકલ રૂમ છે. ઉપર થિયરી રૂમમાંથી થિયરી પતાવીને હવે અમે પ્રેક્ટિકલ કરવાના છે. તો હમણાં માઇક્રોસોફ્ટ વર્લ્ડ કરવાનું છે, તો કરીએ આવું. માઇક્રોસોફ્ટ વર્ડનો અમને એક નાનો ટાસ્ક સરે આપ્યો હતો, જે મારો પૂરો થઈ ગયો છે. તે કંઈક આવો દેખાય છે. અને બસ આ ભાઈબંધોનું બાકી છે, થોડું પૂરું કરે જ છે એ લોકો. અને આજનું થિયરી પ્રેક્ટિકલ પૂરું થઈ ગયું છે. તો અમે કંઈક આવી રીતે થિયરી પ્રેક્ટિકલ કરીએ છીએ. થિયરી તમને બતાવી નથી કેમ કે સર ફોન અલાઉ નથી કરતા, પણ હું ધીરે રહીને વિડીયો ઉતારી લીધો છે. બસ આટલું જ છે. તો ગાઈસ, આ હિંમતનો ભાઈ છે તે સવારમાં લેટ થયો હતો, તેના કારણે બસ છૂટી ગઈ હતી, એટલે એ બાઇક લઈને આવ્યો છે. તો અત્યારે અમે બાઇક પર એની સાથે ઘરે જઈશું હાલોલ સુધી.
તો ગાઈસ આ બસ છે અમારી હાલોલ જવા માટેની. તો ફાઇનલી અમે આઈટીઆઈમાંથી છૂટી ગયા છે. હવે જઈએ છીએ ઘરે. ચાંપાનેર પહોંચ્યા છે તો ઘરે જઈને આવું જમીએ, કેમ કે સવારના ભૂખ્યા જ છીએ. તો મળીએ આવું. ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું હાલોલ. તો આજનો વ્લોગ આટલે જ સુધી. આવજો, બાય બાય.